નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 10 પાર્ટ 9. પાર્ટ 8ની અંદર આપણે પ્રકાશના વક્રીભવન વિશે વાત કરી ગયા. હવે આપણે જોવાનું છે પાર્ટ 9માં કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન. તમને ઘણી બધી વખત એવી રીતના પ્રશ્ન પૂછી શકાય છે, વક્રીભવનની વ્યાખ્યા આપી કાચના લંબઘન ચોસલામાંથી થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો. અથવા એવો પ્રશ્ન પણ પૂછાય છે, કાચના લંબઘન ચોસલા વડે થતી પ્રકાશના વક્રીભવનની અને પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના દર્શાવો, અથવા તો પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના વર્ણવો, લેટરલ શિફ્ટ વિશે સમજાવો. આ રીતે પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. આપણે વક્રીભવનની વ્યાખ્યા રિપીટ કરી લઈએ. સાવ સિમ્પલ વ્યાખ્યા હતી. હું ફરીથી અહીંયા ડ્રો કરું છું. ઉપર તરફ કોઈ એક પારદર્શક માધ્યમ છે, માધ્યમ 1. નીચે તરફ અહીંયા કોઈ એક બીજું પારદર્શક માધ્યમ છે, એને હું માધ્યમ 2 કહી દઉં. પ્રકાશનું કિરણ આ માધ્યમ 1માંથી ગતિ કરતું આવે અને બે માધ્યમને જુદી પાડતી સપાટી, ધારો કે અહીંયા AB સપાટી છે, બે માધ્યમને જુદી પાડતી સપાટી છે, તો માધ્યમને જુદી પાડતી સપાટી પાસે મૂળ દિશાથી વિચલિત થાય છે. મૂળ દિશા એટલે કે આમ સીધું ગયું હોત પ્રકાશનું કિરણ તો એની મૂળ દિશા થઈ હોત. મૂળ દિશાથી વિચલિત થવાની જે ઘટના હતી એને કહેવામાં આવતું હતું પ્રકાશનું વક્રીભવન. આપણે વ્યાખ્યા સ્વરૂપે બોલવી હોય તો હું આવી રીતે બોલી શકું છું, બરાબર તમે સાંભળજો. જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એટલે કે આ ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે, માધ્યમ 1, માધ્યમ 2, ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી એટલે કે આ AB સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય. આ AB સપાટી પાસે કિરણ આમ સીધું જવું જોઈતું હતું, એની બદલે આમ લંબ તરફ વળી ગયું છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. આગળ આપણે જોઈ ગયા છીએ વક્રીભવનની વ્યાખ્યા. જોઈએ આપણા ટોપિકમાં લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન. હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા આ સમજવાનું છે, કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે એ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ. જોઈએ પ્રવૃત્તિ આપણને આપેલી છે. એમાં પ્રવૃત્તિની અંદર સામાન્ય રીતે તમે તમારા સ્કૂલની અંદર લેબોરેટરીની અંદર પ્રવૃત્તિ બહુ જ સારી રીતે કરી શકાય છે, છતાં પણ હું તમને અહીંયા પ્રવૃત્તિ સમજાવું છું કેવી રીતે થશે એ તમે મોટાભાગે સમજી જશો. સૌ પ્રથમ છે, ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો. એટલે એક વ્હાઇટ શીટ છે એ ડ્રોઈંગ બોર્ડ ઉપર લગાડી દેવાની છે. પાના ઉપર મધ્યમાં એક લંબઘન મૂકો, એટલે કે કાચનો સ્લેબ મૂકવાનો છે પાનાની બરાબર મધ્યમાં. એને પેન્સિલથી સીમાઓ દોરવાની છે અને એને ABCD નામ આપીએ. એટલે ટૂંકમાં ડ્રોઈંગ બોર્ડ ઉપર એક સફેદ કાગળ લગાડવાનું છે, એના ઉપર એક કાચનો લંબઘન મૂકવાનો છે. લંબઘનની બાઉન્ડ્રી આપણે દોરી લઈએ, નામ ABCD આપવાનું છે. લંબઘન હજી એમનેમ જ રાખવાનો છે, ઉઠાવવાનો નથી. 4 એક સમાન ટાંકણી લો, એટલે 4 એક જ સમાન પીનો લેવાની છે. હવે બે ટાંકણીઓ ધારો કે E તથા F ઉર્ધ્વ સમતલમાં એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા AB ધાર સાથે કોઈ ખૂણો બનાવે. એટલે આપણે લંબઘનવાળી વાત કરેલી હતી. હું અહીંયા આકૃતિ દોરું છું, જોજો તમે સમજી શકશો. આ રીતે ધારો કે કોઈ એક કાચનો સ્લેબ છે, અને કાચના સ્લેબને આપણે નામ આપેલું છે ABCD. અહીંયા હું નામ આપી દઉં છું. આ એક AB સપાટી છે, આ બાજુ નીચેની સપાટી છે એ CD સપાટી છે. હવે આપણે બે ટાંકણીની વાત આવેલી હતી, એક E અને F ઉર્ધ્વ સમતલમાં એવી રીતે લગાડો, એટલે કે બે ટાંકણીઓ આપણે ડ્રોઈંગ બોર્ડમાં લગાવી દેવાની છે, આમ ઊભી રહે એવી રીતના કે જેથી તેમને જોડતી રેખા AB ધાર સાથે કોઈ ખૂણો બનાવે. એટલે તમે સપોઝ એવું સમજી લો કે અહીંયા એક ટાંકણી છે એને હું E નામ આપું, અને અહીંયા બીજી એક ટાંકણી છે એને આપણે F નામ આપીએ. હવે એમને જોડતી રેખા એટલે આ બે ટાંકણીને જોડતી રેખા AB સપાટી, એટલે આ તમને સપાટી AB દેખાય છે, અને હું અહીંયા એક લંબ દોરી નાખું છું AB સપાટીને, એટલે ખૂણો ગોતવા માટે સરળતા રહે. આ AB સપાટીએ આ ખૂણો બનાવે છે. હવે ટાંકણીઓ E તથા Fના પ્રતિબિંબને વિરુદ્ધ સપાટી પરથી જોવાનો,
એટલે હવે તમારે આ સપાટી ઉપરથી પ્રતિબિંબ જોવાનું છે। અહીંયાથી આપણે પ્રતિબિંબ જોવાનું છે, એટલે કે આ ઊભી જે ગ્લાસનો ધાર દેખાય છે તમને આ બાજુવાળો ભાગ, ત્યાંથી પ્રતિબિંબ આપણે આ ભાગમાંથી આપણે પ્રતિબિંબ જોવાનું છે। એટલે આ ગ્લાસમાંથી આપણે એનું પ્રતિબિંબ જોવા માટે પ્રયત્ન કરવાનો છે। આગળ બીજી બે ટાંકણીઓ જી તથા એચ એવી રીતે લગાડો કે જેથી આ ટાંકણીઓ ઈ અને એફના પ્રતિબિંબ એક સીધી રેખા પર આવેલા હોય। એટલે હવે બીજી બે ટાંકણીઓ છે, એક જી અને એચ, એ સામેની ધાર ઉપર લગાડવાની છે। એટલે હું અહીંયા ધારો કે બીજી બે ટાંકણી લગાડી દઉં છું। એક ટાંકણી લગાડીએ છીએ આપણે જી અને બીજી ટાંકણી લગાડી દઈએ છીએ એચ। આગળ પાછળ નામ પણ તમે આપી શકો, ઉપર જી અને નીચે એચ પણ લખી શકો। ઈ એફ પ્રતિબિંબ એક સીધી રેખા પર આવેલા હોય, એટલે આ ચારેય ટાંકણીઓના પ્રતિબિંબ તમે જુઓ, આ ઈ એફ જી અને એચ, તો એક સીધી રેખા ઉપર આવેલા હોવા જોઈએ। હવે શું કહે છે, તો ટાંકણીઓ તથા લંબઘનને દૂર કરો। હવે અત્યારે હું આ ખાલી જી અને એચ ટાંકણી છે એમને જોડી દઉં છું, અને જી અને એચ ટાંકણીને જોડીએ તો એ પણ આ સીધી સપાટી સાથે કાંઈક ખૂણો બનાવે છે। હવે આપણે અહીંયા લંબઘન અહીંયાથી ઉઠાવી લેવાનો છે અને ચારેય ટાંકણીઓ પણ ઉઠાવી લેવાની છે, ત્યાં પોઈન્ટ નોંધી દેવાના છે અને આખો ગતિમાર્ગ આપણે દોરવાનો છે। એટલે હું અહીંયાથી એ બી પાસે જે લંબ છે એનું નામ આપી દઉં છું, એન ડેશ કહી દઉં છું। સીડી પાસે લંબ છે એનું નામ આપી દઉં છું, એમ ડેશ કહી દઉં છું એને। અને અહીંયા જે છેદે છે એ બિંદુ પાસે ઓ નામ આપી દઉં, અહીંયા નામ આપી દઉં છું ઓ ડેશ। હવે જો તમે ટાંકણીઓને બરાબર સ્લેબમાંથી જોશો તો ઈ એફ જી એચ છે એ તમને એકબીજા પાછળ છુપાયેલી જોવા મળશે। એટલે કે તમે ચારેય ટાંકણીઓમાંથી બરાબર વ્યવસ્થિત રીતે જોશો તો તમને એક ટાંકણી આખી દેખાશે, બાકીની ટાંકણીઓ એમની પાછળ છુપાયેલી દેખાશે। આ કાચના સ્લેબમાંથી પ્રકાશના કિરણ પસાર થાય ત્યારે એમનો ગતિમાર્ગ થઈ ગયો ઈ ઓ ડેશ અને ઓ ડેશ જી। જો કાચનો સ્લેબ ના હોત તો પ્રકાશ કિરણનો ગતિમાર્ગ આ રીતનો સીધો ગતિમાર્ગ હોત, અને એને તમે નામ તમારી રીતે આપી શકો છો, કોઈ પણ નામ આપી શકાય। અત્યારે ઈ ઓ નામ આપેલું છે, અહીંયા આપણે નામ બીજું આપી દઈએ એલ અને પી। તો હવે ખરેખર આ બેને જોડતી એક રેખા દોરી નાખું હું, તો ઓ ડેશ એલ જેટલું મને લેટરલ શિફ્ટ અથવા તો પાર્શ્વીય સ્થાનાંતર મળ્યું એવું કહેવાય। એટલે ખરેખર કઈ વાત છે, તો કે પ્રકાશનું કિરણ કાચના સ્લેબની ગેરહાજરીમાં ઈ ઓ એલ પી માર્ગે જવું જોઈતું હતું, પણ એની બદલે જાય છે ઈ ઓ ડેશ જી માર્ગે। એટલે ઓ ડેશ એલ જેટલું કિરણનું પાર્શ્વીય સ્થાનાંતર થયું। પછી આપણે અલગ અલગ ટર્મ વિશેની વાત કરીએ। આ ઈ ઓ કિરણ છે એને શું કહેવાય, ઓ ડેશ કિરણને શું કહેવાય, અહીંયા રચાતા ખૂણાઓને શું કહેવાય, આ બે ખૂણાઓ અને બહાર નીકળતા કિરણને શું કહેવાય। હવે આમાં જોઈએ પાછું, ટાંકણીઓ ઈ એફની અણીઓના સ્થાનને જોડો તથા રેખા એ બી સુધી લંબાવો। ધારો કે ઈ એફ એ બીને બિંદુ ઓ પાસે મળે છે, એટલે કે આ ઈ એફ છે એ બિંદુ આ એ બી રેખા છે એને ઓ પાસે મળે છે અહીંયા। એ જ રીતે જી એચની અણીના સ્થાનને જોડો, એટલે જી એચ છે અહીંયા સીડીમાં ઓ ડેશ પાસે મળે છે, એટલે એચ જી અથવા તો જી એચ સીડીને ઓ ડેશ પાસે મળે છે। ઓ ડેશને જોડો, ઈ એફને પણ પી સુધી લંબાવો, એટલે કે અહીંયાથી ઓ ડેશ જોડી દો, અને ઈ એફ છે એને આમ સીધી ત્રુટક રેખા વડે પણ લંબાવી શકાય। આ જ વસ્તુ હું તમને ચિત્ર દ્વારા પણ સમજાવવા માટે પ્રયત્ન કરું, જે આપણે અત્યારે અહીંયા ડ્રો કરીને સમજ્યા છીએ એ વાસ્તવમાં તમે જ્યારે લેબોરેટરીની અંદર પ્રયોગ કરશો ત્યારે કેવા સ્વરૂપમાં દેખાઈ શકે એ આપણે ચિત્રની મદદથી પણ જોઈએ। સૌપ્રથમ તમારે પ્રયોગ કરવા માટે આટલી વસ્તુઓ ભેગી કરવાની છે। એક કોણ માપક છે, અહીંયા પેન્સિલ, ગ્લાસનો સ્લેબ છે
અને આ બધી ટાંકણીઓ છે, ફૂટપટ્ટી. આ રીતની વસ્તુઓ તમારે સાથે ભેગી રાખવાની છે. આપણે સ્લાઇડ પ્રમાણે જોતા જઈએ. ગ્લાસનો સ્લેબ છે એ આપણે જે વ્હાઇટ પેપર શીટ ડ્રોઈંગ બોર્ડ ઉપર મૂકેલું છે, આ ડ્રોઈંગ બોર્ડ એના ઉપર વ્હાઇટ પેપર શીટ મૂકેલી છે, એના ઉપર ગ્લાસનો સ્લેબ આ રીતે આપણે મૂકી દેવાનો છે. હવે ગ્લાસના સ્લેબને ફરતે માર્ક, આપણી પાસે પેન્સિલથી એને માર્ક કરી લેવાનો છે. ગ્લાસના સ્લેબને માર્ક કર્યા પછીની બાઉન્ડ્રી આ રીતની છે, પણ આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે ગ્લાસનો સ્લેબ હટાવવાનો નથી, એમને રાખી મૂકવાનો છે. હવે આ એને એક લંબ દોરી નાખેલ છે. એક્ઝેક્ટ મારે ટાંકણીઓ જે ખૂણે મૂકવાની છે એના માટે કોણ માપક લીધેલું છે. અહીંયા એક્ઝેક્ટ 30 ડિગ્રીના ખૂણે ટાંકણીઓ હું મૂકીશ. એટલે કે આ આપણી સીધી રેખા હોય એની સાથે 30 ડિગ્રીના ખૂણે 2 ટાંકણીઓ મૂકીએ એટલે આપણને આપાત કોણ કેટલા ડિગ્રીનો છે અહીંથી એ ખબર પડી જશે, અને એને અનુરૂપ નિર્ગમન કોણ કેટલો મળે એ પણ આપણે નોંધી શકાય. હવે 30 ડિગ્રીનો ખૂણો કેવી રીતના તૈયાર કરવો એના વિશેની વાત છે. આ એંગલ એક્ઝેક્ટ 30 ડિગ્રીનો થશે. અહીંયાથી આપણે ડ્રો કરીએ છીએ 30 ડિગ્રી માટે. હવે ફરીથી આપણે ગ્લાસ સ્લેબ રાખી દીધો. પહેલું જેટલી વાત છે ડ્રો કરવાની હતી એ ડ્રો કરી નાખી. ગ્લાસ સ્લેબ મૂકીને એક સાઈડથી જોઈએ તો આપણે આ 30 ડિગ્રીનો ખૂણો કઈ રીતના તૈયાર થયો છે એ બતાવેલ છે. હવે આપણે બરાબર ઈ સ્થાન પાસે એક અહીંયા ટાંકણી આપણે મૂકી દેશી અને પછી એક બીજી ટાંકણી મૂકશી. એટલે આપણે આ 2 ટાંકણીઓ મૂકી દીધી. અહીંયા 2 ટાંકણીઓને પ્રતિબિંબ તરીકે ગ્લાસ સ્લેબમાંથી આપણે વાત કરેલી હતી સામેની સાઈડથી જોવા માટેનો પ્રયત્ન કરશી. તમે બરાબર ધ્યાનથી, અત્યારે બંને થોડી છૂટી હોય એવું દેખાય, બરાબર સાઈડથી જોશો તો ટાંકણીઓ એક જ સ્વરૂપમાં તમને દેખાશે. આ રીતની બંને ટાંકણીઓ એકદમ ભેગી થયેલી તમને જોવા મળશે. સાઈડમાંથી થોડું જોઈ તો આ રીતે અલગ દેખાતી હોય છે. ફરી પાછી એકને એક આકૃતિ છે આપણે, બરાબર તમને બંને ટાંકણીઓના પ્રતિબિંબ એકદમ સીધા જોવા મળશે. હવે ગ્લાસ સ્લેબની સામેની સાઈડ પર બીજી એક ટાંકણી મૂકીએ છીએ. આપણે જી અને એચ વિશેની વાત કરેલી હતી એ. ફરીથી ગ્લાસ સ્લેબ પાસે આપણે બીજી 2 ટાંકણી મૂકી દીધેલી છે. અહીંયા તમે જોઈ શકશો આ એક ટાંકણી, એની બાજુમાં બરાબર પાછળ બીજી ટાંકણી, આ એકબીજાની બરાબર પાછળ છુપાઈ જતી હોય એ રીતના તમને દેખાય છે. અત્યારે તમે જોઈ શકશો 4 ટાંકણીઓ તમને દેખાય છે. હવે આ બંને ટાંકણીઓ વિશે તમે જોઈ શકો છો. આ 2 ટાંકણીઓ એકબીજાની પાછળ છુપાયેલી છે, આ એકબીજાની પાછળ છુપાયેલી છે. વક્રીભવનની ઘટનાને કારણે તમને એકદમ બરાબર પરફેક્ટ સીધી હશે એવી દેખાશે. સેજ અલગથી સાઈડમાંથી જોઈ તો કઈ રીતનું. ફરીથી એનો ટોપ વ્યૂ. હવે આપણો પ્રયોગ આ રીતના તૈયાર થઈ ગયો. 4 ટાંકણીઓ એક સીધી રેખામાં એના મથાળા હોય એવું તમને દેખાય છે. આ એ જ ચિત્ર ફરી પાછું તમે અલગ અલગ વ્યૂથી ચિત્ર જોઈ શકો છો. હવે ટાંકણીઓ કાઢી લેવાની છે અને એ પોઈન્ટ આપી દીધેલા છે, એ પોઈન્ટને આપણે જોઈન કરવાના છે. એટલે આપણી આકૃતિ આ રીતની તૈયાર થશે. આ પહેલી 2 ટાંકણીઓ હતી આપણી પાસે, આ 2 ટાંકણીઓ, આ એના પછીની 2 ટાંકણીઓ, અને પહેલી વખતે 30 ડિગ્રીનો ખૂણો રચાણો, અહીંયા બીજો એક ખૂણો રચાશે. આ કિરણો કઈ રીતે આગળ વધે છે એની વાત. ફરીથી અલગ અલગ ખૂણાઓ તમને બતાવેલા છે, અલગ અલગ કિરણો વિશેની વાત હવે કરવાની છે આપણે. જુદા જુદા એંગલો પ્રમાણે ક્યાં આપાત કોણ, વક્રીભવન કોણ એના વિશે. હવે અહીંયા જોઈ શકશો તમે આ આપાત કોણ તૈયાર થયો આપણી પાસે 30 ડિગ્રીનો. આ નિર્ગમન કોણ મળ્યો એ પણ 30 ડિગ્રીનો મળ્યો. આખી આકૃતિ આપણી તૈયાર થઈ ગઈ. હવે અહીંયા જોજો બરાબર, આ આપાત કોણ, આ ખૂણો છે વક્રીભૂત કોણ. આ પહેલી સપાટી માટેની વાત થઈ. આ બીજી સપાટી માટે ફરી પાછો એક આપાત કોણ અને આ વક્રીભૂત કોણ અથવા તો નિર્ગમન કોણ. બંને કિરણનો ગતિમાર્ગ આ રીતનો છે. પહેલી વખતે કાચના સ્લેબમાંથી અહીંયાથી આમ જશે અને આ બાજુ જો કાચનો સ્લેબ ના હોત તો કિરણનો ગતિમાર્ગ આમ સીધા માર્ગે ગતિ કરતું હોત કિરણ. તો આ સીધા માર્ગે ગતિ કરતું હોત અને આટલો ડિફરન્સ પડ્યો એને લેટરલ શિફ્ટ એવું કહેવા માગે. એટલે આ આપણી પ્રવૃત્તિ છે. તમે લેબોરેટરીની અંદર ટ્રાય કરશો તો એકદમ ઇઝીલી થઈ જશે. જોઈએ આપણે આગળ આપણી બુક પ્રમાણે. હવે આપણે જોઈ શકીએ બુકમાં આપણી આકૃતિ આ રીતે તૈયાર થશે. અત્યારે હું તમને આકૃતિ ઉપરથી ઓવરઓલ વાત કરી દઉં, પછી આપણે એનસીઈઆરટીની સ્ટ્રેટેજી પ્રમાણે આગળ વધીએ.
અહીંયા તમે જોઈ શકો છો EO કિરણ છે એને આપાત કિરણ કહેવામાં આવે. અહીંયા રચાતો ખૂણો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો છે એને આપાત કોણ કહેવામાં આવે. અહીંયા બીજું એક કિરણ છે OO ડેશ, આ OO ડેશ કિરણ છે એને વક્રીભૂત કિરણ કહેવામાં આવે. અને અહીંયા રચાતો ખૂણો R1 છે એને વક્રીભવન કોણ કહેવામાં આવે. હવે બીજી સપાટી પાસે આ રચાતો ખૂણો I2 છે એ CD સપાટી માટે આપાત કોણ અને R2 છે એ CD સપાટી માટે વક્રીભવન કોણ પણ કહી શકો. અને તમે કાચના સ્લેબ માટે એને નિર્ગમન કોણ પણ કહી શકો. અહીંયા આ કિરણ EF અને OH સમાંતર કિરણ છે એટલે એમની વચ્ચેનો ખૂણો સમાન હશે. એટલે કે આ 30 ડિગ્રીનો ખૂણો મળ્યો તો આ 30 ડિગ્રીનો ખૂણો થશે. એટલે કે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા હશે. જ્યારે અંદરની સપાટી પાસે રચાતા ખૂણા I1 અને I2 પણ સરખા હશે. હવે પ્રકાશનું કિરણ શરૂઆતવાળી વાત કરીએ તો હવામાંથી પ્રવેશે છે કાચમાં. એટલે ખરેખર પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે. આ તમે બરાબર યાદ રાખજો, તમને બહુ જ ઉપયોગી થશે. અહીંયા પ્રકાશનું પાતળું માધ્યમ હોય, નીચે ઘટ્ટ માધ્યમ હોય. તો પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે ખરેખર તો સ્નેલના નિયમ પ્રમાણે થાય છે, પણ તમે યાદ રાખવા માટે સરળ રીત, પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે કિરણ લંબ તરફ વળે. એટલે અત્યારે આ કિરણ છે એ આમ લંબ તરફ વળેલું છે. અને એનાથી ઉલટું એટલે કે કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, અહીંયા ઘટ્ટ માધ્યમ હોય અને પાતળું માધ્યમ હોય, તો આ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે એનું વક્રીભવન થાય લંબથી દૂર. એટલે તમે યાદ રાખજો બરાબર, પાતળામાંથી ઘટ્ટમાં પ્રવેશે તો વક્રીભવન થાય લંબ તરફ, અને ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે તો વક્રીભવન થાય લંબથી દૂર. હવે ફરીથી અહીંયા વક્રીભવન થવાનું મૂળ કારણ શું? તો કે જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ જુદો જુદો હોય. અહીંયા પ્રકાશનું કિરણ હવામાંથી ગતિ કરીને આવતું હતું. હવે એ કિરણ અહીંયા કાચમાં દાખલ થયું એટલે માધ્યમ બદલાણો એટલે વેગ બદલાય એટલે પ્રસરણની દિશા બદલાય, અને દિશા બદલાય એને કહેવામાં આવે વક્રીભવન. જોઈએ હવે આપણી બુક પ્રમાણે આ પ્રવૃત્તિમાં તમે નોંધો કે પ્રકાશનું કિરણ O તથા O' પાસે પોતાની દિશા બદલે છે. એટલે અહીંયા O પાસે દિશા બદલે છે, O' પાસે દિશા બદલે છે. નોંધો કે બંને બિંદુ O તથા O' બે પારદર્શી માધ્યમને છૂટા પાડતી સપાટીઓ પર આવેલા છે. એટલે અહીંયા AB સપાટી છે એ હવા અને કાચને છૂટું પાડે છે, CD સપાટી છે એ કાચ અને હવાને છૂટું પાડે છે. આ બે બિંદુઓ O અને O' બે માધ્યમને છૂટા પાડતી સપાટી પર આવેલ છે. તમે જોઈ શકો છો એમાં AB ને લંબ NN' દોરો. એટલે કે અહીંયા AB ને લંબ દોરેલો છે NN' તથા O' બિંદુએ CD ને લંબ MM' દોરો. એટલે આ O' પાસે CD ને લંબ છે MM'. આગળ બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં. હવે ખ્યાલ છે પાતળામાંથી ઘટ્ટમાં એટલે લંબ તરફ. હવામાંથી કાચમાં પ્રવેશે છે. અહીં નોંધો કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. આપણે જોઈ ગયા. બિંદુ O' પાસે પ્રકાશનું કિરણ એટલે કે અહીંયા હવે કાચમાંથી હવામાં એટલે લંબથી, એટલે કે ઘટ્ટ માધ્યમથી પાતળા માધ્યમમાં, અને કિરણ જશે લંબથી દૂર. આગળ વક્રીભવનકારક સપાટીઓ AB અને CD પાસે આપાત કોણ તથા વક્રીભવન કોણના મૂલ્યની સરખામણી કરો. આ AB પાસે આપાત કોણ એટલે I1 અને CD પાસે વક્રીભવન કોણ એટલે R2. આપણે આગળ વાત કરી ગયા હતા I1 ને આપણે વાત કરી ગયા હતા આપાત કોણ, અને R2નું નામ આપણે આપ્યું હતું નિર્ગમન કોણ. ગ્લાસ સ્લેબમાં આપાત કોણ અને નિર્ગમન કોણની મૂલ્ય
સરખા હોય છે, એટલે કે આપાત કોણ જેટલો હશે એટલો જ નિર્ગમન કોણ હશે અને એને પરિણામે જ બંને કિરણો એકબીજાને સમાંતર થાય છે. આગળ ઈઓ કિરણ સપાટી AB પર ત્રાસુ આપાત થાય છે, તેને આપાત કિરણ કહે છે. OO ડેશ વક્રીભૂત કિરણ છે, એટલે કે આ ઈઓ કિરણ આપાત કિરણ છે, આપણે વાત કરી ગયા છીએ. OO ડેશ વક્રીભૂત કિરણ છે અને O ડેશ H નિર્ગમન કિરણ છે, એટલે કે આ O ડેશ H કિરણ નિર્ગમન કિરણ છે. તમે જોઈ શકો છો કે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને સમાંતર છે, એટલે આપણે વાત કરી ગયા છીએ. આવું કેમ થાય છે? તો કે પ્રકાશના વક્રીભવનની ઘટનાને કારણે જ્યારે પ્રકાશ ગ્લાસ સ્લેબમાંથી પસાર થાય છે ત્યારે પહેલી સપાટી પાસે વક્રીભવન થયું, સેમ એવી જ રીતના બીજી સપાટી પાસે વક્રીભવન થયું. બંનેના વક્રીભવનની દિશાઓ અને વક્રીભવનની ઘટનાને કારણે સાવ થાય છે. કાચના લંબઘન ચોસલાની તમને જવાબ આપેલો છે. લંબઘન ચોસલાની સામસામેની સપાટીઓ AB સપાટી કોની વચ્ચે છે? તો કે હવા અને કાચ. CD સપાટી કાચ અને હવા પર પ્રકાશના કિરણનું વાંકા વળવાનું પ્રમાણ સમાન અને વિરુદ્ધ હોય છે. આ જ કારણસર નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર હોય છે. એટલે તમે શા માટે સમાંતર હોય છે એનો જવાબ આપી શકશો. અહીંયાથી તમે લખી શકો કાચના લંબઘન ચોસલાવાળો, એટલે અહીંથી એટલું લખશો એટલે તમારું શા માટે આપાત કિરણ નિર્ગમન કિરણ સમાંતર હોય છે એનો જવાબ મળી જશે. જો કે પ્રકાશનું કિરણ થોડું બાજુ પર ખસે છે. જો પ્રકાશનું કિરણ બે માધ્યમોની આંતર સપાટીને લંબ રૂપે આપાત થાય તો શું થશે? જાતે પ્રયોગ કરવાની વાત છે. જો બે માધ્યમોને જુદી પાડતી સપાટી એટલે કે આંતર સપાટી, જો પ્રકાશનું કિરણ આમ લંબ રૂપે આપાત થાય, લંબ રૂપે આપાત થશે એનો મતલબ એમ, અહીંયા હું ફરીથી દોરી નાખું છું આકૃતિ. આમ લંબ રૂપે આપાત થાય તો આપાત કોણ તમે વિચારી શકશો. આપાત કોણ શૂન્ય, તો વક્રીભવન કોણ પણ શૂન્ય હોય, એટલે કે કિરણનું કોઈ પણ જાતનું વિચલન થયા વગર કિરણ સીધું માધ્યમમાં આગળ વધશે. ફરીથી હવે તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત છો. અહીંયા પણ અગત્યની વાત, વક્રીભવન ખરેખર થાય છે કોના કારણે? તો કે પ્રકાશના એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં ફેરફારને કારણે વક્રીભવનની ઘટના બને છે. એટલે વક્રીભવનની ઘટના થવાનું મૂળ કારણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશ પ્રવેશે ત્યારે એના વેગમાં ફેરફાર થાય છે અને વેગમાં ફેરફાર થવાને કારણે પ્રકાશનું વક્રીભવન થાય છે. હવે પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન નિશ્ચિત નિયમોને આધીન છે. એટલે જેમ પરાવર્તન માટેના ચોક્કસ નિયમો હતા સેમ એવા જ નિયમો વક્રીભવન માટે છે. હવે આપણે જોઈએ અગત્યનો પ્રશ્ન, તમને ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રકાશના વક્રીભવનના નિયમો લખો અથવા તો વક્રીભવનના બે નિયમો સમજાવો, આવો પ્રશ્ન તમને પૂછાય છે. ફરીથી હું આકૃતિ દોરું છું. અહીંયા આટલી વાત આપણે કરી ગયા. આપાત કિરણ વિશેની વાત હતી, વક્રીભૂત કિરણ વિશેની વાત હતી અને સપાટીને દોરેલો લંબ. અત્યારે ધારો કે હું આ AB સપાટી લઈ લઉં, એ બે માધ્યમને જુદી પાડતી સપાટી છે. અહીંયા આ એક કિરણ આપાત કિરણ છે, આ બીજું કિરણ છે એ વક્રીભૂત કિરણ છે અને આ સપાટીને દોરેલો લંબ છે. આ પહેલું આપાત કિરણ, આ બીજું વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ. અહીંયા હું ખૂણો દોરી દઉં છું, એને આપાત કોણ કહીએ આપણે, અને અહીંયાનો જે ખૂણો છે એને આપણે કહીએ વક્રીભવન કોણ. નિયમો યાદ રાખવા સાવ સરળ. પહેલો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક સમતલમાં હોય. હવે સમતલ એટલે શું? તો કે કોઈ પણ સપાટ સપાટી હોય એને તમે સમતલ કહી શકો. તમે આ વિડીયો બરાબર જોતા હો તો તમે
મોબાઈલની જે સ્ક્રીન છે એને તમે સમતલ સપાટી કહી શકો, એટલે કે આ ત્રણેય કિરણો મોબાઈલની સ્ક્રીનમાં છે, એટલે કે એક જ સમતલમાં છે એવું કહેવાય. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં છે. પણ જો તમે એવું વિચારો કે પ્રકાશનું કિરણ આમ મોબાઈલમાંથી બહાર નીકળે છે, એટલે કે તમારી આંખ તરફ આવે છે, તો સમતલ બદલાયેલું છે એવું કહી શકાય. જો આમ બહાર તરફ આવતું હોય ઉપર તરફ, તો સમતલ ચેન્જ થયું એવું કહેવાય. પણ આપણે વાત કરી ગયા એ પ્રમાણે આ ત્રણેય મોબાઈલની સ્ક્રીન પર જ છે, એક જ સમતલમાં છે, એટલે એ પહેલો નિયમ. બીજો નિયમ, આ આપાત કોણના સાઇન લઈએ આપણે અને વક્રીભૂત કોણના સાઇન લઈએ, તો એ બે સાઇનનો ગુણોત્તર અચળ રહીએ એને સ્નેલનો નિયમ કહેવાય અને એને વક્રીભવનનો બીજો નિયમ પણ કહે છે. એટલે કે આવી રીતના લખી શકાય, આપાત કોણના સાઇન એટલે સાઇન આઈ અને વક્રીભૂત કોણના સાઇન એટલે કે સાઇન આર. આ બેનો ગુણોત્તર અચળ હોય છે અને આને કહેવામાં આવે સ્નેલનો નિયમ અથવા તો વક્રીભવનનો બીજો નિયમ. જોઈએ આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે. ફરીથી પહેલો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. સાવ સરળ. એક આપાત કિરણ છે, બીજું વક્રીભૂત કિરણ છે, સપાટીને દોરેલો લંબ છે, આ ત્રણેય એક સમતલમાં. બીજો નિયમ, પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન એટલે સાઇન આઈ, વક્રીભૂત કોણના સાઇન એટલે સાઇન આર, એમનો ગુણોત્તર રહે છે અચળ. આપણે આ વાત કરી ગયા. આ સ્નેલના નિયમ તરીકે પણ ઓળખાય છે. આ તમે બરાબર યાદ રાખજો. જ્યાં સુધી તમે ભણતા હશો ભૌતિક વિજ્ઞાન, ત્યાં સુધી આ નિયમ તમને અત્યંત ઉપયોગી થશે. આપાત કોણને આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો સાઇન આઈ અપોન સાઇન આર બરાબર અચળ. હવે એક અગત્યની વાત, આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષ બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે. એટલે હું આવું કહું છું, જોજો બરાબર. ફરીથી આકૃતિ દોરી નાખું છું. આ પહેલા માધ્યમ તરીકે હવા છે, બીજા માધ્યમ તરીકે ધારો કે પાણી છે. અહીંયા કિરણ આપાત થયું, ફરીથી અહીંયાથી આ રીતે વક્રીભવન પામેલું છે. અહીંયા આપણો આપાત કોણ હતો આઈ, વક્રીભવન કોણ છે આર, એટલે અહીંયા લખેલું હતું સાઇન આઈ છેદમાં સાઇન આર અને એના બરાબર અચળ. હવે વાંચીએ છીએ આને. અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષ બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે. એટલે કે પ્રથમ માધ્યમ કોણ છે? હવા. બીજું માધ્યમ કોણ છે? પાણી. તો હું આને આમ વાંચી શકું, આ અચળ છે એને આમ વચાય, હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક એટલે પ્રથમની સાપેક્ષ બીજાનો વક્રીભવનાંક. કોનો વક્રીભવનાંક છે? તો કે પાણીનો. કોની સાપેક્ષ? તો કે હવા. એટલે ફરીથી વાંચું છું, હવાની સાપેક્ષ પાણીનો વક્રીભવનાંક એ અચળ છે, અથવા તો અચળ બરાબર એમને લખી શકાય. હવે આગળનો ટોપિક આપણે જોવાનો છે વક્રીભવનની માત્રા. કેટલા પ્રમાણમાં વક્રીભવન થાય છે, શું થાય છે, એ ટોપિક આપણને સમજાવેલ છે વક્રીભવનાંકની અંદર. આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીએ આપણો નવો ટોપિક વક્રીભવનાંક વિશે.